તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો હવે એ સમય આવી ચૂક્યો છે. બસ હવે ફક્ત 10 દિવસની અંદર તે ગુજકેટની એક્ઝામ તમે આપતા હશો અને એક બીજો અધ્યાય પૂરો થઈ જશે. એક તો થઈ ગયો બોર્ડની એક્ઝામ, હવે ગુજકેટની એક્ઝામ, હે ને. પણ આ 10 દિવસમાં વિદ્યાર્થીઓ ઘણા બધા કન્ફ્યુઝ હોય કે ભાઈ શું કરી લઉં, હું આ ચેપ્ટર વાંચી લઉં, પેલું ચેપ્ટર વાંચી લઉં, હું આના પીવાયક્યુ કરી લઉં, તો એક કન્ફ્યુઝન હોય જેને દૂર કરવાનો હું તમારી માટે એક સ્ટ્રેટેજી આપીશ અને એને તમે જો ફોલો કરશો તો મેક્સિમમ તમે આઉટપુટ લઈ શકશો. આ સ્ટ્રેટેજી જે છે એ કેની માટે છે કે 10 દિવસમાં તમે એવું કઈ બાબતો કરો, કઈ બાબતો ઉપર ફોલો લ્યો અને કયા પોઈન્ટ ઉપર તમે ફોકસ પહેલા કરો કે જેનાથી મેક્સિમમ આઉટપુટ મળે, મતલબ કે તમે વધુ ઇફેક્ટિવ વર્ક કરી શકો અને સારા માર્ક લઈ શકો. ઓકે, આપણો પોઈન્ટ જ એ છે કે 10 દિવસની વાત છે. ભાઈ સાહેબ, અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ ફૂલ તૈયારી કરી એને પણ આ ફોલો કરવું જોઈએ અને જેને તૈયારી એટલી બધી પ્રોપર નથી થઈ એને પણ આ વસ્તુ કરવી જરૂરી છે. બરાબર છે? ઓકે, શું વાંચવું અને શું સ્કીપ કરવું આ આપણો પોઈન્ટ છે. બરાબર, આ પોઈન્ટની અંદર બરાબર હું તમને બરાબર ખાસ કરજો. બરાબર, ડન. સ્કીપ કરી શકાય કારણ કે હવે કોઈ બીજો રસ્તો નથી. હું તો જો તમે મને આજે 10 દિવસ પહેલા આ વાતચીત કરી રહ્યા છે એટલે આ બોલવું પડશે, પણ જો તમે આ જ બાબતને 1 વર્ષ પહેલા મને પૂછ્યું હોત તો હું એમ જ કહેત કે બેટા બધું કરવું પડે. એ તો સામાન્ય વસ્તુ છે. બટ હવે છેલ્લા 10 દિવસમાં શું કરવું એ કયો ને સર. સમજ્યા કે ભાઈ તૈયારી થઈ ન થઈ, પણ હવે કયો. ઓકે, શું કરી લેવું જોઈએ? લાસ્ટ 5 to 6 year ગુજકેટ પીવાયક્યુઝ આ સૌથી પહેલા કરી લેવા જોઈએ. બરાબર, બીજું 1 માર્કર લેવલ એમસીક્યુ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને જેઈ અને નીટના એમસીક્યુ કરવા માંડે. ભાઈ સાહેબ બહુ મોટા એમસીક્યુ હોય, એને કરજો જો સમય રહે તો, બટ પહેલા આ કરી લો 1 માર્કર, હે ને. આ એમસીક્યુ કરી લેવા જોઈએ. પછી 1 લાઈન ની અંદર બરાબર, મતલબ કે 1 થી 2 લાઈન ની અંદર જવાબ આવતો હોય. ફૂલ ફોર્મ છે, ફૂલ નેમ, જે તમારા ઘણા બધા બાયોલોજી ની અંદર આવતા હોય છે. બરાબર, સૂત્રો કરી લેવા જોઈએ એક તો ખાસ. બરાબર, આ થોડાક પોઈન્ટ છે. એમાં સૌથી વધારે હું પ્રાયોરિટી આપીશ કે આ તો કરી જ લેવું જોઈએ, કારણ કે જો તમે છેલ્લા 5 થી 6 વર્ષના ગુજકેટના પીવાયક્યુ પણ કરી લ્યો છો, બરાબર છે, તો તમે બધા ટોપિક કરી જ લીધા હશે. 1 માર્કર લેવલ એમસીક્યુ કરવા જોઈએ. સર આ અમને ક્યાં ખબર પડશે? તો એક અમારી સિરીઝ ચાલે છે આ અને બંને વસ્તુનો સોલ્યુશન, હે ને. 1 અને 2 નું સોલ્યુશન, 1 and 2 નું સોલ્યુશન તમને અહીંયા અમારી પાસે મળી જશે, જેનું નામ છે ગુજકેટ એક્સપ્રેસ. ગુજકેટ એક્સપ્રેસ ની અંદર અમે તમને આ બે વસ્તુને ફોકસ કરાવી દઈએ છીએ. શું સ્કીપ કરવું જોઈએ? ભાઈ સાહેબ સ્કીપ તો નથી કરવું, પણ સર હવે કહી દો. ઓકે, ન આવડતા ટોપિક સ્કીપ કરી લેવા. પણ જો એ ટોપિક ના કયા ક્વેશ્ચન તમારે કરી લેવા જોવે, ઇમ્પોર્ટન્ટ કયા છે, એ અમે અહીંયા કરાવી જ દઈએ છીએ. ઘણા બધા દિવસથી આ ચાલે જ છે અને હજી તમને ગુજકેટ સુધી આ સિરીઝ જે છે જોવા મળશે અને એના વિડીયોઝ પણ અવેલેબલ જ છે, તમે એ જોઈ શકો છો. ન આવડતા ટોપિક, બરાબર, ખૂબ જ વધુ માહિતી ધરાવનાર, ખૂબ જ વધુ માહિતી મોટા, મતલબ કે મોટા પ્રશ્નો. ભાઈ સાહેબ સિમ્પલ કરી દઈએ, મોટા પ્રશ્નો, દાખલાઓ, આને સ્કીપ કરવા જોઈએ, કારણ કે એવા મોટા પ્રશ્નો પૂછાતા નથી હોતા. બરાબર, ભાગ્યે જ ક્યારેક જોવા મળે છે, બાકી એટલા બધા મોટા પ્રશ્નો નથી પૂછાતા. સ્કીપ કરવામાં સૌથી મહત્વનું વસ્તુ ન આવડતું એ સ્કીપ કરી દો બેટા. માની લો ઉદાહરણ દઈને કહું કે કોઈ કેમિસ્ટ્રીની અંદર આલ્ડોલ સંઘનન તમને અત્યાર સુધી પલ્લે પડ્યું જ નથી, સમજ્યા જ નથી, તમને આવડ્યું જ નથી, જે પણ થયું હવે રહેવા દો. કારણ કે આ 10 દિવસમાં તમે જો એને ડિટેલમાં શીખવા જશો ને તો કંઈક ફસાશો. જો તમારે કરવું છે તો એની જગ્યાએ તમે આ વસ્તુ કરી શકો છો. હવે ચેપ્ટરના રિવિઝન માટે
સમરી લેક્ચર અમે યુટ્યુબ ઉપર બનાવેલા છે, તેને પણ તમે જોઈ શકો છો. સમરી લેક્ચર તમે જોઈ શકો છો. ઉપરાંત ત્યાં એનસીઆરટી એક્ઝામ્પલર એમસીક્યુ પણ છે. એનસીઆરટી એક્ઝામ જો તમારી પાસે સમય રહે છે તો તમે આ વસ્તુ કરી શકો છો કે જે તમને ગુજકેટની એક્ઝામમાં મદદરૂપ થશે. આ ખાસ કરો, પછી આ કરો અને આ વસ્તુ કરો. બાકી ફૂલ સૂત્રોના બધા લિસ્ટ બનાવી લો જે તમે બોર્ડની એક્ઝામ દઈને આવ્યા છો એ જ તમારે અહીંયા ફરીથી રિકોલ કરવાનું છે. અને જે બોર્ડની એક્ઝામ દરમિયાન બની શકે તમને એવું લાગ્યું કે 2 થી 3 ટોપિક જ એવા આખા સબ્જેક્ટમાં રહ્યા છે તો એને પહેલા કરી શકાય છે જો તમારી પાસે સમય રહે છે, તમે બાકીની વસ્તુ કરી લીધી છે તો. બાકી જે ન આવડતું હોય પ્લીઝ એને જવા દો. હવે એનું કોઈ સોલ્યુશન નથી તો સર સાવ જવા કેમ દેવું? ભાઈ સાહેબ તમે ગુજકેટ એક્સપ્રેસ થી કરી લેજો. જે નથી આવડતું એ પણ બની શકે કે અમુક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ હશે અમે તમને કરાવી દઈએ છીએ, ત્યાં શીખી લેજો. અને મોટા પ્રશ્નોને દાખલાઓને ભાઈ સાહેબ તમારે જવા દેવા પડશે, બરાબર છે. અને ખાસ તમને કહીશ કે એક હજી હું સેશન અહીં આપી શકું કે એક રફતાર સિરીઝ છે. જો કોઈ ચેપ્ટર ને હું અહીંયા લખું છું કે જો કોઈ ચેપ્ટર ને તમારે લાઈન ટુ લાઈન જોવું છે તો રફતાર સિરીઝ જોઈ શકો છો, પણ એને અવોઇડ કરી શકાય કારણ કે આમાં ઘણો બધો ટાઈમ લે છે ને. તો આને સ્ટાર લગાડી દો કારણ કે અહીંયા ભાઈ સાહેબ નિયમો લાગી ગયા, શરતો લાગી ગયા કારણ કે એમાં ઘણો બધો ટાઈમ જશે. તો ભાઈ સાહેબ સીધું કરી દઈએ. શું વાંચવું જોવે અને શું ન વાંચવું જોવે? વાંચવું જોવે, ગુજકેટના પીવાયક્યુ કરી લેવા જોઈએ કારણ કે તમે બોર્ડની એક્ઝામ દઈને આવ્યો તમારા માઇન્ડમાં એ બધા કન્સેપ્ટ છે જ. પીવાયક્યુ કરશો એટલે બધા કન્સેપ્ટ રિકોલ થઈ જશે. બીજી વસ્તુ સમરી લેક્ચર જોઈ શકાય છે અમારી ચેનલ ઉપરથી અને એનસીઆરટી એક્ઝામ્પલર એમસીક્યુ ખાસ કરી લો. એટલી વસ્તુ કરી લો. જો તમારે રિપીટ કરવું છે ને સમય છે તો જ રફતારને આ બધામાં જજો. ફૂલ નેમ એક કલેક્ટ કરી લો. બાયોલોજીની અંદર તમને હશે, કેમિસ્ટ્રીની અંદર બહુ ઓછા છે. સૂત્રોનું લિસ્ટ તમને મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી ત્રણેય માટે કાયમ આવી શકે છે તો એ બનાવી લો જેથી તમે રિકોલ કરવા માટે, રિવિઝન કરવા માટે વધારે મદદરૂપ થશે. સ્કીપ કરી શકાય. શું કરવું જોઈએ? ન આવડતા ટોપિકને ન કરવા જોઈએ કારણ કે હવે એટલો બધો સમય નથી. કારણ કે એવું ન બને કે આવડતું હતું થોડું ઘણું એને ભૂલી જઈએ આપણે. એને રિવિઝન કરવું જરૂરી છે અને મોટા પ્રશ્નો અથવા દાખલાઓને સ્કીપ કરી દો. બીજી વસ્તુ કે જ્યારે પણ તમે એમસીક્યુ પ્રેક્ટિસ કરવા બેસો છો તો બસ આવી જ રીતે નોટની અંદર આમ 1 થી 40 ના સેટમાં એમસીક્યુ પ્રેક્ટિસ કરો. તમે અહીંયા એક કામ કરો, ફાઇનલ અને ભાઈ સાહેબ ગપ્પા બરાબર લઈ લો. પહેલામાં માની લો તમે ફાઇનલ છો એ આવે તો એ ટીક કરો. બી તમારે રિસ્ક નથી લેવું તો જવા દો. ત્રીજામાં તમને એમ લાગે કે હું ફાઇનલ નથી પણ ગપ્પો લગાવી દઉં કે ડી આવો જોઈએ તો આવી રીતે પ્રેક્ટિસ કરો જેનાથી નેગેટિવ માર્કિંગનો ડર જે છે એ ધીમે ધીમે નીકળતો જશે. અને એક ધ્યાન રાખજો કે આ નેગેટિવ માર્કિંગ વાળી એક્ઝામ છે એટલે આ રીતે જ પ્રેક્ટિસ કરો જેથી અત્યારથી જ પ્રેક્ટિસ થઈ જાય, માઇન્ડમાં બેસી જાય નેગેટિવ. એટલે એમસીક્યુ જ્યારે તમારી સમક્ષ આવે ને ટીક કરી જ લેવું એવું આપણું મેન્ટાલિટી ના રહે. બસ તમામ વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ માટે ખૂબ ખૂબ ગુડ લક અને ભાઈ સાહેબ એક્ઝામમાં જાઓ અને ઓડીને આવો હે ને. ગુડ લક. ડન.